ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના રામાનંદ પાર્કમાં ધામધૂમપૂર્વક નવરાત્રી મહોત્સવ 2024 ની શરૂઆત થઈ। મા અંબાના પવિત્ર તહેવારની શરૂઆત થતાની સાથે જ દાહોદના રામાનંદ પાર્કમાં ધામધૂમથી નવરાત્રી મહોત્સવ 2024 ની શરૂઆત થઈ છે। આપને જણાવી દઉં કે ગત વર્ષ કરતા આ વર્ષે વધુ સુવિધાઓ અને સિક્યુરિટી સાથે શરૂઆત કરવામાં આવી છે। રામાનંદ પાર્ક દાહોદ ખાતે નવરાત્રી પર્વનો શુભારંભ મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી જગદીશદાસજી મહારાજની નિશ્રામાં દાહોદના લોકલાડીલા સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, લોકલાડીલા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તથા નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યું। નવરાત્રીના પહેલા દિવસે રામાનંદ પાર્કમાં આરતી તથા ગરબામાં મહાનુભાવો દ્વારા વિશેષ ઉપસ્થિતિ આપવામાં આવી અને લોકોએ પહેલા દિવસે પોતાની આસ્થા સાથે માતાજીના ગરબે ઝૂમ્યા હતા। આ ગરબા ગ્રાઉન્ડમાં ફ્રી એન્ટ્રી છે અને મોટો ગ્રાઉન્ડ હોવાથી નવરાત્રીમાં અહીંયા ગરબા રમવા માટે ખેલૈયાઓનો ખૂબ જમાવડો થાય છે। જેમ જેમ દિવસો આગળ જશે તેમ દાહોદના રામજી મહારાજ ટ્રસ્ટના પટાંગણ રામાનંદ પાર્કમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ જામશે। रिपोर्टर नागेश्वर सेन, दाहोद। जय श्याराम, जय माता जी। रामानंद पार्क पर पंचम वर्षीय का प्रथम दिन हमारे सांसद श्री जसवंत सिंह भाभोर साहब, कलेक्टर साहब और अन्य जिला के धारासभ्य सभी महानुभाव रामानंद पार्क पर नवरात्रि महोत्सव के पावन पर्व पर उपस्थित हुए। दाहोद की जनता जनार्दन के अनुरूप हिंदू सांस्कृतिक पारंपरिक के अनुसार रामानंद पार्क पर नवरात्रि महोत्सव मनाया जाता है। देश की सुख समृद्धि और शांति के लिए हम लोग यहाँ मनाते हैं और भाईचारा का प्रतीक है। नव दुर्गा नवरात्रि उपासना महाशक्ति की उपासना पर हमें सुख शांति समृद्धि और इसके साथ साथ भाईचारा बना रहे, देश की जनता जनार्दन को एक सेवा के रूप में यहाँ इकट्ठे होते हैं। उस अवसर को देखते हुए हम लोग बढ़ चढ़ के हिस्सा लेते हैं। जय श्याराम।